નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ભાવનગર ઘોઘા રોડ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. 2 શખ્સો સામે ગુનો દાખલ. ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળતી ચોક્કસ બાતમીના આધારે શિવાજી સર્કલ પાસે શ્વેતા ગેસ એજન્સી નજીક રેડ કરતા નંબર વગરના એક બર્ગમેન મોટરસાયકલ પરથી અને તેની ડિક્કીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના કુલ 81 પ્લાસ્ટિકના ચપટા મળી આવ્યા હતા, જેની કિંમત ₹21,884 થાય છે. પોલીસ રેડ દરમિયાન મુખ્ય આરોપીઓ અર્જુનભાઈ રણજીતભાઈ મકવાડા અને કિશોર ઉર્ફ પોચો સનાભાઈ સોલંકી હાજર મળી આવ્યા ન હતા. ઘોઘા રોડ પોલીસ દારૂનો જથ્થો અને મોટરસાયકલ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.